ઈશ્વરોને પ્રભુ યેશુમાં પ્રેમની સલામ, પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયના અવસરને તકને માટે ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનીએ. રાત્રિ પ્રાર્થનાની અંદર તમ સર્વોને સ્વાગત કરીએ છીએ. આપણે એકત્ર થઈને પ્રભુની આરાધના કરીએ. આપણે એક ટૂંકું વચન દેખીશું. ગીતશાસ્ત્રનો પુસ્તક તેનો 146મો અધ્યાય અને બીજી કલમ આપણે જોશું. મારી જિંદગી પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ. મારી હયાતીના અંત સુધી હું મારા દેવનો સ્તોત્ર ગાઈશ. હાલેલુયા. દાઉદ ભક્ત કહે છે કે હું મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત યહોવાની સ્તુતિ કરીશ. અને મારી ઉંમર થઈ જશે, હયાતી એટલે ઉંમર થઈ જશે, વૃદ્ધ થઈ જશે, ત્યાં સુધી હું મારા દેવનું સ્તોત્ર ગાઈશ, એટલે કે એનું ભજન કરીશ, એનું ગીત ગાય, એનું ગુણગાન કરીશ અને એની મહિમા કરીશ. ખરેખર મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણા જીવનની અંદર દાઉદ ભક્ત જેવું જીવન હોવું જોઈએ. મને ખરેખર આ પ્રભુનો વચનો, દાઉદ ભક્તના સંદેશો અને ગીતશાસ્ત્રો મારો પ્રિય પુસ્તક છે કે જે હંમેશા આપણને એની આરાધના કરવાને માટે શીખવે છે. અને દાઉદનું સમાન આપણા જીવનની અંદર જીવન હોવું જોઈએ. દાઉદ રાજા હતો છતાં પણ પ્રભુ એક નાના બાળક સમાન દાઉદનું જીવન, એવું જીવન આપણા જીવનની અંદર હશે તો પ્રભુ પુષ્કળ આપણને આશીર્વાદ આપશે. અને આપણે જિંદગી પર્યંત પ્રભુની આરાધના કરશું તો પ્રભુ આપણને લાંબા આયુષ્યથી પણ તૃપ્ત કરશે અને હરેક ચીજ વસ્તુની પ્રભુ કમી ઘટી પૂરી પાડશે. આવો આપણે પ્રાર્થના કરીએ. ધન્યવાદ પિતા, પુત્ર, પવિત્ર આત્મા. દેવ આખો દિવસ સંભાળ્યા તેવી રીતના આખો રાત્રભરી સંભાળશે. આખા દિવસની અંદર ઉઠવા, બેસવા, ચાલવા, વાગવામાં અમારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હશે, અમારાથી થઈ તેમજ અમારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનોને માટે પ્રાર્થના કરીએ. એમના જીવનની અંદર પણ આખા દિવસની હરેક દિનચર્યાની અંદર કોઈ પણ પરિસ્થિતિ ઊભી હશે, પરંતુ એ પરિસ્થિતિઓને તમે બદલી નાખજો અને પ્રભુજી નવો દિવસ તમે એમના જીવનની અંદર આપજો. આખો રાત્રભરી તમે એમને સંભાળજો ને નવો દિવસ ફરીને ઉઠીને તારી આરાધના કરવાને માટે તમે એમને સામર્થ પૂરો પાડજો. આખા દિવસની અંદર કોઈ પણ પ્રકારની ગલતી થઈ હશે પ્રભુ, તારા નામમાં તમે એમને ક્ષમા કરજો. પ્રભુ અમારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છામાં ચલાવજો. એમના દોડધાક, મહેનત, મજૂરી, નોકરી, ધંધા, વ્યવસાય તેમજ પ્રભુ મુસાફરીમાં હરેકને આશીર્વાદિત કરજો. પ્રભુ અમારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છામાં તમે ચલાવજો ને ધરાવજો પ્રભુ. અને પ્રભુ તારા દાઉદ ભક્તની સમાન દિન પ્રતિદિન જિંદગી પર્યંત અમે તારી સ્તુતિ કરનારા બાળકો બનીએ, તેમજ પ્રભુજી તારી આરાધના કરનારા બનીએ એવું તમે થવા દો. આ સમય પ્રભુ અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈએ છીએ. ઉદ્ધાર કરતા પ્રભુ યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ. આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. અને કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો. અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.